મિત્રો આજે 2 જૂન 2026 અત્યારે આપણે કેરીના બગીચામાં આવ્યા છીએ મેંગો ફાર્મમાં. અને મિત્રો હાઈ ડેન્સિટી ફાર્મિંગ છે. અહીં બેગિંગ કરેલું છે. જે કેરી હોય આપણી એને જો આ રીતે બેગિંગ કરેલું છે. અલગ અલગ 2 કલરમાં કરેલું છે. આ મોટું ફળ છે જે પાકવાની તૈયારી હોય એમાં આ રીતે કરેલું હતું. તો મિત્રો આ તમે ક્વોલિટીમાં ફરક જોઈ શકો છો. એકદમ આ શાઇનિંગ વાળું છે અને ક્યાંય પણ ડાઘ કે છે નહીં. અને જ્યારે જો આ બેગિંગ વગરનું છે તો એમાં આ રીતે ડાઘ દેખાય છે. અને મિત્રો આમાં જે બેગિંગ કરેલું હોય તેમાં ફળ માખીનો પણ પ્રશ્ન રહેતો નથી. જે આ ખુલ્લી કેરી હોય તે કોઈક ફળ માખી ડંખ મારી દે તો અંદરથી આપણે જ્યારે સુધારીએ ત્યારે અંદર ઈરુનો પ્રશ્ન રહે છે. અંદરથી ઈર નીકળે છે જે આપને ઉપરથી દેખાતી નથી. અને જો મિત્રો આની ગુણવત્તા તમે જુઓ, એકદમ સરસ શાઇનિંગવાળી છે અને કલર પણ એકદમ સરસ છે. એટલે આ ફરક પડે છે બેગિંગથી ને. મિત્રો ત્યારબાદ આ રીતે આપણે ટ્રેક્ટરમાં અહીં લઈ આવીએ છીએ. અને જો આ બેગિંગ કરેલી કેરીની ક્વોલિટી તમે એકદમ સરસ શાઇનિંગવાળું આવે છે અને ક્યાંય પણ બગાડ, અને આ વગર બેગિંગનું છે. તો એમાં ડાઘ દેખાય છે આ રીતે. અને આ કોઈ પણ કેરી તમે લઈ લ્યો એકદમ સરસ આવે છે. તો આ ફરક પડે છે. અને મિત્રો આપણું ગામ ખાગેશ્રી છે, કુતિયાણા તાલુકો અને પોરબંદર જિલ્લો. રમેશભાઈ ધરમસિંહભાઈ કાસુંદરાની બાગ છે. તો જે પણ મિત્રોને લેવી હોય તો હું કોન્ટેક નંબર ડિસ્પ્લેમાં નાખી દઈશ. તમે કોન્ટેક કરી અને મંગાવી શકો છો. અને મિત્રો આ રીતે આત્મીય ઉપવન ખાગેશ્રી અને આ રીતે મોબાઈલ નંબર છે. અને પેકિંગ કરીને આ રીતે વેચીએ છીએ આપણે. તો જે પણ મિત્રોને લેવી હોય તે કોન્ટેક કરી શકે છે.